સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ આણ્વીય દળ, ત્યારબાદ મોલ સંકલ્પના અને મોલ વિશેની સમજ, ત્યારબાદ મોલક દળ, આના વિશેનો અભ્યાસ કર્યો હતો. એવો વિદ્વાન 6.022 પરમાણુ અણુ કે આયનો એ આંક જોયો હતો આપણે. એક મોલ એટલે 6.022 પરમાણુ અણુ કે આયન. આ મુદ્દો આપ સુધી આપણે અભ્યાસ કરેલો હતો. એને આધારિત ચોપડીમાં સ્વાધ્યાયની અંદર એક કોયડો છે, જરા આપણે જોઈ લઈએ. કોયડાની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાય 1.33 રકમ છે, નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો. નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા ગણો. પહેલી રકમ છે AR ના 52 મોલ. બીજી રકમ છે HE ના 52 U. U એટલે ખબર ને, ઓન ફિલ્ડ માસ. યાદ રાખજો, U એટલે હું ઓન ફિલ્ડ માસ, ખૂબ જ નાનો એકમ. ત્રીજું HE ના 52 ગ્રામ. આ ત્રણ રકમ આપણી પાસે છે, જેની આપણે અંદર કોની સંખ્યા ગણવા છે? પરમાણુ. તો આપણે આપણી પહેલી રકમ AR ના 52. હવે મેં તમને થોડી વાર પહેલા પણ કીધું, એક મોલ એટલે 6.022 પરમાણુ અણુ કે આયન. 6.022 પરમાણુ અણુ કે આયન. આપણે અહીંયા પરમાણુ ગોતવું છે, તો કેટલા મોલ છે આપણી પાસે? 52 મોલ. તેથી 52 મોલ TR એટલે કોણ? કાર્બન. 52 ગુણ્યા 6.022 બસ ગુણાકાર કરી નાખો, આપણો જવાબ આવી જાય. આપણું કામ થઈ જાય. કઈ રીતે તો જોઈએ. 60 22 ગુણ્યા 52 0. 5 10 પડીશું, બીજા પડીએ 5 10 પડીશું, એક તો બીજો એકડો, બીજા પડે 1 ના 1 56 જાને 30, 2 દુ 4, 2 દુ 4 0, 6 દુ 12, 4 4 1 3 1 કેટલા આંકડા પડ્યા? 3. 1 2 ને 3 313.144 ગુણ્યા 10 પરમાણુ શોર્ટ ફજીક બનાવી લો. 3.14144 ગુણ્યા 10
24 ઘાત સોરી 25 ઘાત કેટલા ગ્રામ આપણે કહી શકીએ જમણી બાજુ સોરી ડાબી બાજુ 2 કેટલા 2 10 ની 25 ઘાત પરમાણુ આ વિગતનો જવાબ કહી બીજો ગણીએ He ના 52 U એટલે કોણ અનફિલ્ડ માસ હવે He નો અણુભાર કેટલો થાય છે તો કે 4 કેટલો 4 મને ખ્યાલ છે બાકી તમને રકમમાં એ આપેલું 4 અનફિલ્ડ માસ He બરાબર 1 પરમાણુ બરાબર He નો 1 પરમાણુ થાય કેટલા 4 આ U છે યાદ રાખજો 4 અનફિલ્ડ માસ U He બરાબર H ના કેટલા પરમાણુ થાય 1 તો કેટલા છે 52 તેથી 52 U He બરાબર કેટલા તો He ના પરમાણુ બરાબર 52 બરાબર 13 પરમાણુ થાય કોના He ના આ છાપો બીજો ત્રીજો છે He ના 52 ગ્રામ He ના હું આપેલા છે 52 ગ્રામ તો ગ્રામ આપ્યા એટલે આપણને હોય કે એનું દળ અણુભાર મેં તમને કીધું તો આગળ થોડી વાર પહેલા કેટલા ગ્રામ છે 4 ગ્રામ એ રકમ આપેલો હોય પણ 1 થી 20 તત્વોના લગભગ થોડુંક તમે આગળ ભણશો ને તમને અણુભાર પણ તમને લોકોને આવડી જશે જેમ પરમાણુની સંખ્યા આપણે આવડી ગઈ પરમાણુ ક્રમાંક આવડી ગયા આપણને એના ઉપર તમને અણુભાર ગોતવામાં પણ વાર લાગશે અને 1 થી 20 તક તમને એમને આવડી જશે તો He ના મોલ બરાબર દળના છેદમાં અણુભાર દળ કેટલું છે 52 છેદમાં 4 કેટલા મોલ થયા 13 મોલ હવે 1 મોલ બરાબર કેટલા થોડી વાર પહેલા જ આપણે અહીંયા જોયું 6.022 10 ની ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ તો 13 મોલ માટે તેથી He ના પરમાણુ બરાબર 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કરો આ ગુણાકાર તમારો જવાબ આવી જાય 60 22 ગુણ્યા 0 2 2 0 6 3 2 6 3 2 6 0 6 તેરી 18 6 8 2 8 અને 7 કેટલા આપણે પડશે 3 78 286 He ના પરમાણુ 78.286 ગુણ્યા 10 ની 23 ઘાત He ના પરમાણુ આ આવી ગયો આપણો એકદમ સીધો જવાબ થાય બને ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ હોય એનું આપણે ગમે એટલું દળ આપેલું હોય તો એને આપણે કેમાં ફેરવી નાખવાનું મોલમાં ફરી જાય એટલે આપણે ખબર છે 1 મોલ હોય એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ અણુકાય હોય 1 મોલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો પછી ગમે એટલા આપેલા ભલે ને પોઈન્ટમાં આપેલા તો 0.2 કેટલા 0.5 આપેલો 0.5 એ કેટલા 0.5 સાથે ગુણાકાર કરી નાખવાનો 10 આપેલો 10 સાથે ગુણાકાર કરી નાખવાનો 200 આવ્યો તો 200 સાથે ગુણાકાર કરી દેવાનો આ રીતે તમે કરો તો આ દાખલો સહેલાઈથી આવડી જાય પણ અતિ વધુ અગત્યતાઓની ગણતો નથી આવડવું જરૂરી છે અતિ વધુ અગત્યતાઓ ગણવાની નથી કારણ કે આગળ આનાથી પણ વધુ જરૂરી અને વધુ અગત્યની વસ્તુ આપણે અભ્યાસમાં આવે આ ચેપ્ટરની અંદર તો સ્ક્રીનશોટ લઈ લો લખી નાખો પછી આના પછીનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આપણો બંધારણીય ટકાવાર પ્રમાણ આપણે એ જોઈએ
હવે આપણો વધુ અગત્યનો પોઈન્ટ છે સંયોજનમાં રહેલ બંધારણીય ટકાવાર પ્રમાણ અથવા તો સંયોજનમાં રહેલું તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ. હવે પછીનો આપણો પોઈન્ટ છે બંધારણીય ટકાવાર પ્રમાણ અથવા તો દળથી ટકાવાર પ્રમાણ. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. તમે કોઈ પણ વસ્તુ લ્યો તો એનું જે ઉપરનું જે કવર હોય રેપર જેને આપણે કહીએ એની અંદર એ વસ્તુ બનાવવામાં કયા કયા તત્વો ઉમેરેલા હોય એ પણ માહિતી આપેલી હોય. એની બનાવવામાં કોનો ઉપયોગ થયો હોય એ વસ્તુ તો આપેલી હોય જ, પણ સાથોસાથ એમાંથી કઈ વસ્તુ આપણે કેટલા ટકા મળે એ પણ માહિતી આપેલી હોય. પ્રોટીન આટલા ટકા મળતું હોય, કાર્બોહાઈડ્રેટ આટલા ટકા મળતું હોય, એમાં કઈ વસ્તુ કેટલા ટકા નાખી હોય એ પણ સમજ મળતી હોય. તો એ સમજ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ બધું કઈ રીતે ગોઠવ્યું હોય તો એના માટે આ સૂત્ર આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો આપણા માટે. અત્યારે ભલે લેટેસ્ટ પદ્ધતિની આવી ગઈ, પણ તમારે મારે જ્યારે કોઈ પણ પ્રકારના સંશોધન કરવાના હોય, કોઈ અજ્ઞાત પદાર્થ આપણને આપી દે તો ત્યારે એમાં કોનું પ્રમાણ કેટલું છે આપણને જરાય ખબર પડે નહીં. તો એ પ્રમાણ નક્કી કરવા માટે આ મુદ્દો ખૂબ જ વધારે અગત્યનો છે. તો બંધારણીય ટકાવાર પ્રમાણ આપણો હવે પછીનો પોઈન્ટ છે બંધારણીય ટકાવાર પ્રમાણ. અત્યાર સુધી આપણે કોઈ પણ નમૂનો હોય, કોઈ પણ સંયોજન નમૂનો એટલે કોઈ પણ સંયોજન તમને આપેલું હોય તો માત્ર એમાં કયું તત્વ છે આપણને એટલી જ ખબર હતી. અત્યાર સુધીમાં માત્ર આપણે નમૂનો અથવા સંયોજનમાં રહેલા તત્વનું ગુણોત્તર જ જાણતા હતા. અથવા કયો તત્વ આવેલું છે માત્ર એટલી જ ખબર હતી. આ તત્વનો ગુણોત્તર અથવા કયો તત્વ આવેલું છે એટલી જ ખબર હતી. પરંતુ ઘણીવાર આપણે કયા તત્વનું પ્રમાણ કેટલું છે એ જાણવું પણ જરૂરી છે. પરંતુ સંયોજનમાં કયા તત્વનું પ્રમાણ કેટલા ટકા છે તે જાણવું પણ જરૂરી છે. માટે બંધારણીય ટકાવાર પ્રમાણ અથવા તો દળ ટકાવાર પ્રમાણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આનું સૂત્ર છે બંધારણીય ટકાવાર પ્રમાણ. મેં ટકાની નિશાની કરી, તમે ટકાવાર શબ્દ લખો તો પણ ચાલે. બંધારણીય ટકાવાર પ્રમાણ શબ્દ અહીંયા મળીએ સંયોજનમાં રહેલા તત્વનું બંધારણીય ટકાવાર પ્રમાણ બરાબર તે તત્વનું સંયોજનમાં દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, પરીક્ષામાં હું પૂછું 2 માર્ક્સમાં સમજાવો બંધારણીય ટકાવાર પ્રમાણ. તો અત્યાર સુધી આપણે માત્ર સંયોજનમાં રહેલા તત્વોનું હું જાણતા હતા ગુણોત્તર. ન લખો તો પણ ચાલે, અગત્યનો હોય એટલો નથી. પણ ઘણીવાર સંયોજનમાં કયા તત્વનું કેટલું પ્રમાણ છે, કેટલા ટકા પ્રમાણ છે જાણવું પણ જરૂરી છે. અગત્યનો પોઈન્ટ આ સંયોજનમાં રહેલા તત્વોનું બંધારણીય ટકાવાર પ્રમાણનું સૂત્ર શું છે? તત્વોનું સંયોજનમાં દળ ગુણ્યા 100 છેદમાં સંયોજન
વ્યાખ્યા બનાવી દઈએ બંધારણીય ટકાવાર પ્રમાણની સંયોજનમાં રહેલા જે તે તત્વના ટકાવાર પ્રમાણને તે તત્વનું તે સંયોજનમાં શું કહેવાય? બંધારણીય ટકાવાર. આની આપણે વ્યાખ્યા બનાવી આપણી રીતે. સંયોજનમાં રહેલા તત્વના ટકાવાર પ્રમાણને શું કહેવાય? બંધારણીય ટકાવાર પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ જાય. હવે આમના વસ્તુ સમજાય નહીં. આપણે પાણીના ઉદાહરણ લેવાનું છે. પાણીમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ જણાવો. આવું એક ઉદાહરણ આપણને મળે. તો પાણીમાં કેટલા તત્વો છે આપણને બધાને ખબર છે. માત્ર 2 તત્વો છે. કયા 2 તત્વો છે? તો કે ભાઈ હાઇડ્રોજન અને બીજો કોણ? ઓક્સિજન. કોણ? ઓક્સિજન. તો જોઈએ H2O માં એટલે કે સંયોજનમાં રહેલું હાઇડ્રોજન H બંધારણીય ટકાવાર પ્રમાણ બરાબર H2O માં હાઇડ્રોજનનું દળ કેટલું? હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1. કેટલું છે? 1. ખબર હશે આપણે H બરાબર 1 અને O બરાબર 100. આ મેં તમને સમજાવેલું જ છે. 1 એમાં કેટલા હાઇડ્રોજન છે? 2. એટલે કેટલા આવશે? 2 ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ. તો મોલર દળ એ કયું દળ? તો કે આણ્વિક દળ. આપણે આવડે 16 ને 2 18 પોઈન્ટ ઉપર આપણે બરાબર ચોકડીમાં પોઈન્ટ આવ્યો. આપણે પોઈન્ટ ઉપર જવું નથી. જવાબમાં કાંઈ ખાસો ફેર પડશે નહીં. જો આગળ 18 તો 200 ભાગ્યા હું આવ્યા 18. હું આવ્યા 18 18 એકુ 18 2 20 18 એકુ 18 2 20 18 એકુ 18 2 20 11.11 ચાલુ હું આવશે 11.11. હવે બીજું જોઈએ. કોનું? તો કે ઓક્સિજન. બંધારણીય ટકાવાર. તો સંયોજનમાં ઓક્સિજનનું દળ કેટલું છે? એક જ ઓક્સિજનનો પરમાણુ છે એટલે કેટલું થાય? 16 ગુણ્યા હું મૂકશું 16. નીચે શું મૂકશું આપણે? 18. નીચે શું મૂક્યું આપણે? 18. તો 8 દુ 16 9 દુ 18 2 100 800 ભાગ્યા કેટલા આવશે? તો કે 9. કેટલા આવશે? 9. કરો અહીંયા 9 8 72 8 80 9 8 72 8 80 પોઈન્ટ. I am looking 9 8 72 80 9 8 72 આમ મેં ગાઉ ચાલુ રહે એટલે શું જવાબ છે? 88.88. કોનું પ્રમાણ આવી ગયું ભાઈ? ઓક્સિજન. હવે એક યાદ રાખવાનું, તમારો જવાબ સાચો છે ખોટો એ ક્યારે ખબર પડે? જ્યારે સંયોજનની અંદર ગમે એટલા તત્વ રહેલા હોય. આ તો આપણે 2 તત્વ જ આગળ 3નું પણ જોઈએ. પછી હું તમને હોમવર્ક મેથથી પણ વધારે આપીશ. ગમે એટલા તત્વો પહેલા ટોટલ ટકાવાર પ્રમાણ કેટલા ટકા થવું જોઈએ? 100%. 100 થી વધારે થવું જોઈએ નહીં. પણ એક્ઝેક્ટ 100 ના આવે. તમારે 99.99 99.98 99.97 99.96 વધુ 99.95 સુધી જવાનું. જો એથી ઓછું થાય તો સમજી લેવાનું થોડી આપણી ભૂલ ચાલુ થાય. 99.95 સુધી આવવું જોઈએ. જો 99.94 થાય તો સમજી લો આપણે કંઈક થોડી ભૂલ કરીએ, વધારે કરીએ છીએ.
ભૂલીએ આપણે તો સમજી લેવાનું દાખલામાં આપણે મોટી કંઈક ભૂલ કરેલી છે. એટલે 99 પર અહીંયા જવાબ 99 થઈ જાય. 99 98 97 જશો ત્યાં સુધી તમારો જવાબ કોઈ ખોટો પાડશે નહીં. ઈશ્વર શું 52 માટે તમે આ જોઈ લો. પછી વધુ એક આપણે એક્ઝામ્પલ સરસ રીતનું ગણીએ ચોપડીમાં આપેલું છે. સ્ક્રીનશોટ લઈ ગયેલો હોય તો એટલે આના પછી આપણે પોઈન્ટ જોઈએ. ચોપડીમાં આપણને વધુ એક્ઝામ્પલ આપેલું છે. ઇથેનોલ C2H5OH C2H5OH આને શું કહેવાય? ઇથેનોલ. માં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ. પેલા તો આપણે ઇથેનોલમાં કેટલા તત્વો છે? 3. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન બરાબર 12, હાઇડ્રોજન બરાબર 1 અને ઓક્સિજન બરાબર 16. આનું આપણે આણ્વીય સૂત્ર જોઈ લઈએ. 12 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો કે 24. 1 ગુણ્યા 5 એટલે 5. 16 વત્તા 24 ને 36 40 46 એમ આપણને મળી મોલ. એમયુ લખો અથવા ગ્રામ પ્રતિ મોલ લખો, ખોટું પડશે. હવે આની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ. આમાં શું રહે છે? કાર્બન. C2H5OH માં રહેલા કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર C2H5OH માં કાર્બનનું બળ ગુણ્યા 100 છેદમાં C2H5OH નું મોલર દળ. તો જો બટો અહીંયા મેળે કિંમત કાર્બનનું દળ કેટલું થશે? 12 × 24 ગુણ્યા ભાગ્યા શું આવશે? તો કે 24 ને 5 29 30 40 46 કેટલા આવશે? 46. આની ગણતરી કરો એટલે આપણો જવાબ આવી હવે આની ગણતરી કઈ રીતે કરશો તો જો તમને સમજાવું. 12 × 23 × 46 ને 2 ઉડી ગયા તો 12 ગુણ્યા 100 ભાગ્યા 23 એટલે 1200 ભાગ્યા 23. આ ભાગાકાર આપણે રીતે કરવો કરીએ. કઈ રીતે? અત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય, પણ આગળ ઝડપી ગણતરી કરવા માટે આપણે ધ્યાન રાખવી પડે. 23 × 50 તો 115 કેટલા વધ્યા? 5 ઉપરથી ઉત્તર બિંદુ 50. 23 દૂર તો કે 46 4 પોઈન્ટ મૂકો એટલે શું થઈ ગયા? 40. 23 એકુ 23 કેટલા વધ્યા? 17 મિનિટ 170. 23 × 50 115 23 × 6 138 23 7 7 21 ને બરોબર બીજા પર 2 7 161. બસ અહીંયા સુધી રાખીએ આપણે એટલે ખોટું પડે નહીં. 52.17 કેટલા ટકા આવ્યું છે? 52.17%. હવે બીજું આપણી પાસે કોણ છે? તો કે ભાઈ હાઇડ્રોજન. ઉપર નીચે બી આપણે
C2H5OH માં રહેલા હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર C2H5OH માં રહેલ હાઇડ્રોજનનું દળ અલગ ગુણ્યા 100 છેદમાં C2H5OH નું મોલર દળ ટોટલ હાઇડ્રોજન દળ કેટલું છે 5 ને 6 હાઇડ્રોજન દળ કેટલું થશે 6 ગુણ્યા 100 છેદમાં કેટલા થશે તો કે ભાઈ 46 કેટલા 46 2 3 દુ 6 23 દુ 46 300 ભાગ્યા 23 આપણે રાખવું શું કરવું પડે 300 ભાગ્યા 23 એ કરીએ આપણે 23 એકુ 70 23 46 23 69 3 1 પોઈન્ટ 10 0 100 23 ચોખ્ખું 9 બસ અહીંયા પૂરી રાખીએ 13.04% કોનું પ્રમાણ મેળવ્યું આપણે હાઇડ્રોજન કોનું હાઇડ્રોજન વધુ એક જોઈએ ત્રીજું તત્વ કોનું તો કે ભાઈ ઓક્સિજન કોનું ઓક્સિજન C2H5OH માં રહેલા ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ સૂત્ર આ મુજબ C2H5OH માં રહેલા ઓક્સિજનનું દળ ગુણ્યા 100 છેદમાં C2H5OH નું મોલર દળ આમાં ઓક્સિજનનું દળ કેટલું છે બતાવો કેટલા ઓક્સિજન છે 1 નું કેટલું થશે તો કે 16 ગુણ્યા 100 છેદમાં 46 સેમ ઓલા મુજબ 8 2 23 2 બે ઉડી ગઈ 800 ભાગ્યા 23 કરો એટલે તમારો જવાબ આવી જાય 23 69 80 11 ગઈ ઉપરથી ઉતર્યું મીંડું 110 23 ચોકું 92 800 18 ગઈ પોઈન્ટ મૂકો હું મેં કીધું કે મીંડું શું આવ્યા 180 શું આવ્યા 180 તો ફરી વાર ગયા વખતની જેમ 23 સત્તા તો કે ભાઈ 161 7 21 કરો એટલે 2 7 14 161 કેટલા ગયા તો 161 અને 9 19 કેટલા ગયા 19 તો 34.70 કેટલા 70 એક મિનિટ 190 23 સત્તા તો કે ભાઈ 161 64 બેઠા 8 24 નો 14 બીજા પડી 2 8 ને 2 બતા 144 6 એટલે સ્વયં પ્રમાણ આપણી પાસે 44.78% હા મેળા આપણને ત્રણેયના હવે આપણો જવાબ સાચો છે ખોટું એ મેળવવા માટે ઉમેરવો પડે તો કે તાળો શું મેળવવું પડે તાળો ત્રણેયનું ટકાવાર પ્રમાણનો સરવાળો કરો જો 100 થઈ જાય તો આપણો જવાબ સાચો બાકી આપણો જવાબ કેવો તો કે ખોટો તો જો
આ તાળો મેળવીએ છીએ. જવાબ અત્યારે દાખલો નિયમ પ્રમાણે પૂરો થઈ ગયો. આટલું જ દાખલો કરવા માટે કરવાનું હોય. 3 ટકાવાર પણ આપણો જવાબ સાચો છે કે ખોટો એ નક્કી કરવા માટે આપણે શું મેળવવો પડે? તાળો. કઈ રીતે તાળો મળે? તો કે જો 52.17 વત્તા 34.78 વત્તા 13.04 8 કે 7 15 ને 4 19 9 વિધા પડી 7 ને 2 9 2 ને 4 6 ને 3 9 8 ને 3 8 ને 1 9 શું જવાબ આવ્યો? 99.99. આપણો જવાબ સાચો જ કહેવાય. એટલે આ રીતે ગણતરી તમારે કરવાની. ફરી વાર સમજાવું તમને. મેં તમને પ્રશ્ન એવો કર્યો છે, ચોપડીમાં આપણે આપેલો છે પ્રશ્ન કે ભાઈ C2H5OH એટલે કે ઇથેનોલમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. તો ઇથેનોલમાં મુખ્ય 3 તત્વો છે. કોણ? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એ ત્રણેયનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. તો આ વખતે આપણે ટકાવાર પ્રમાણ શોધવા પહેલા આપણે સંયોજનમાં એનું કેટલું દળ છે એ પણ જોઈ લઈએ અને મોલર દળ પણ પહેલાથી શોધી નાખીએ. 12 2 24 5 16 અને 1 ટોટલ કેટલો થઈ ગયો? 46. હવે પહેલા તો વાત કરીએ કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવા માટે એનું દળ ગોતવું પડે. કેટલું દળ છે કાર્બનનું? 24 ગુણ્યા 16 છેદમાં ટોટલ દળ કેટલું મળ્યું આપણને? 46. પછી તો ભાગાકાર છે તમને જે છે લેખી આવડી. પછી બીજું છે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. તો હાઇડ્રોજન બે જગ્યા અહીંયા 5 અને અહીંયા 1 એટલે કુલ કેટલા થયા? 6. 1 નું 1 તો 6 નું કેટલું થાય? 6. 6 ગુણ્યા 16 ના છેદમાં 46. બાકી ગણતરી તમને બહુ સહેલી પડવાની છે. એ નોર્મલ ગુણાકાર છે. અત્યારે તમે કેલ્શિયમનો ઉપયોગ કરો તો પ્રમાણ તો આવે. ત્રીજું કોણ છે? તો કે ભાઈ ઓક્સિજન. કોણ? ઓક્સિજન. તો ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજનનું પ્રમાણ કેટલા આપેલા છે આપણે? 1. એક ઓક્સિજનનું પ્રમાણ દળ કેટલું થાય? તો કે 16. 16 ગુણ્યા 16 છેદમાં 46. પછી ગણતરી આપણે આવડી જાય. અને છેલ્લે ભૂલ્યા વગર આપણે શું કરવાનું? તાળો મેળવી લેવાનો. શું મેળવી લેવાનો? તાળો. તમે તાળો મેળવી લો તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એક હોમવર્કનું એક્ઝામ્પલ આપું તમને. C6H12O6 માં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. કાર્બન બરાબર 12, હાઇડ્રોજન બરાબર 1, ઓક્સિજન બરાબર 16. આ એક એક્ઝામ્પલ. આ આપણને આવડી આવવું જોઈએ. બહુ સહેલું છે અને આ અગત્યનું પણ એટલું જ છે. એટલે આ પોઈન્ટ આપણને આવડવો જ જોઈએ. સ્ક્રીનશોટ લેવું લઈ લો અને આ તમારી રીતે તમે ગણતરી આની કરજો. તમારી પાસે કોઈ સાહિત્ય હોય તો સાહિત્યનો ઉપયોગ કરી અને વધુને વધુ તમે આવા દાખલા કરવાનો પ્રયત્ન કરજો. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. પછી આના પર ખૂબ જ વધુ અગત્યનું કોઈ ભણી આપણે. હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આના પછીનો આપણો. આ પોઈન્ટ તમે 9મા ધોરણમાં જે બેઠો ભણેલા છે એ જ છે. 9મા ધોરણમાં આ પોઈન્ટ બેઠો ભણેલા છે આપણે લોકો. અગાઉના વર્ષોમાં જ્યારે સેમેસ્ટર પદ્ધતિ હતી ત્યારે હવે જે હું પોઈન્ટ તમને ભણાવવા માંગુ છું એના બોર્ડમાં દાખલા પણ પૂછાયેલા. જો નીટમાં કે જેડબલઈમાં એનો દાખલો પૂછાઈ જાય તો હું માનું ત્યાં સુધી સરખી રીતે આપણે સમજેલા હોય તો 1 થી 1.5 મિનિટની અંદર જ આપણે દાખલો પૂરો કરી શકીએ. ભલે સ્ટેપ શરૂઆતમાં તમને લાંબા લાગશે, આગળ હું સમજાવીશ ત્યારે તમને લાંબા લાગશે, પરંતુ તમે જો એના 2-4 એને લગતા દાખલા તમે ગણી નાખો તમે વ્યવસ્થિત રીતે, તો પછી હું નથી માનતું કે તમને વધારે વાર આમાં લાગે. બહુ સહેલો ટોપિક બનશે જો આપણે સરખી રીતે સમજેલા હોય તો. 9મા ધોરણનો બેઠો જ પોઈન્ટ છે. 9મા ધોરણમાં ઉલટાનું વધુ વિસ્તૃત રીતે અને સરસ રીતે આપેલું છે એના વિશે. તમારી પાસે જો
9મા ધોરણની વિજ્ઞાનની ચોપડી હોય તો એની અંદર આ પોઈન્ટ તમારે હું જે હવે પોઈન્ટ કહું છું એ પોઈન્ટ તમારે બેઠે બેઠો આવશે એમાં. હવે પછી આપણો અગત્યનો પોઈન્ટ છે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. આ આણ્વીય સૂત્ર શબ્દ તમે લોકો પરિચિત છે. NaCl એ અણુસૂત્ર છે. કોનું? સોડિયમ ક્લોરાઇડ. કોનું? સોડિયમ ક્લોરાઇડ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એનું અણુસૂત્ર છે. CH4 એ કોનું અણુસૂત્ર છે? મિથેન. C2H6 કોનું છે? ઇથેન. અણુસૂત્ર. પ્રમાણ સૂચક સૂત્રથી તમે લોકો નવમા ધોરણમાં ભણ્યા તમારા મગજમાં કદાચ એની વ્યાખ્યા સ્પષ્ટ હોય. હું બંનેની વ્યાખ્યા લખાવી, પહેલા એક બંનેનો અર્થ શું થાય સમજાવી અને પછી કઈ રીતે મેળવવું એ પોઈન્ટ આપણા માટે વધારે અગત્યનો છે તમને સમજાવી દઉં. પહેલા આપણે બંનેને શું ભણશું તો કે વ્યાખ્યા અને એને કોને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય અને કોને અણુસૂત્ર કહેવાય એ તમને સમજાવી દઉં. બહુ સહેલું પડશે તમારા લોકોને. પહેલો પોઈન્ટ છે આપણો પ્રમાણ સૂચક સૂત્ર. કયો પોઈન્ટ છે? પ્રમાણ સૂચક સૂત્ર. પદાર્થ અથવા તો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની પૂર્ણ સંખ્યાના ગુણોત્તરને સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાને કયો શબ્દ લખાય? પૂર્ણ સંખ્યા લખાય. પૂર્ણ સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની પૂર્ણ સંખ્યાના ગુણોત્તરને. સમજાણું નથી? આગળ બીજી વ્યાખ્યા સમજાવીને પછી ક્લિયર કરાવો. તરત જ આપણે આગળ જાય. અણુસૂત્ર. સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની ચોક્કસ સંખ્યાને સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની ચોક્કસ સંખ્યાને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. જોજો અહીંયા પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર અને અહીંયા ચોક્કસ સંખ્યા. હું તમને એક્ઝામ્પલ આપું. ગ્લુકોઝ. સૂત્ર શું છે? એનું અણુસૂત્ર શું છે? C6H12O6. આ શું થઈ ગયું? અણુસૂત્ર. સમજો બેટા. તો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? આ બધામાં સામાન્ય શું નીકળે તો કે 6. CH2O. આ ગ્લુકોઝનું શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર. આનું દળ ગોતો તો શું કહેવાય? આણ્વીય દળ. આનું દળ ગોતો તો શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર દળ. સમજાણું? બધું એક્ઝામ્પલ. ઇથેનનું અણુસૂત્ર શું છે? C2H6 અણુસૂત્ર. અહીંયા સામાન્ય શું નીકળે? 2. શું છે? CH3. આ શું છે? ઇથેનનું પ્રમાણ સૂચક સૂત્ર. NaCl ની વાત કરીએ. એનું અણુસૂત્ર એ શું થશે? પ્રમાણ
પ્રમાણસૂચક સૂત્ર જેમાંથી કાંઈ સામાન્ય નીકળે નહીં. સમજો મારી વાત. જેમાંથી કાંઈ સામાન્ય નીકળે નહીં એવા સંયોજનોના અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવા હોય? સમાન હોય. જેમાંથી કાંઈ સામાન્ય નીકળે નહીં. બીજું એક્ઝામ્પલ આપું તમને. MgCO3 કોણ? MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ. તો જો આમાંથી કાંઈ સામાન્ય નીકળતું નથી. H2O. તો આ અણુસૂત્ર છે, આ સૂત્ર છે પ્રમાણસૂચક સૂત્ર. સામાન્ય નીકળે તો પ્રમાણસૂચક સૂત્ર બને, બાકી બને. ક્લિયર? હવે આમાં ને આમાં આપણે આગળ વધવાનું છે. આ તમે જસ્ટ સમજાવવા માટે લખ્યું હતું. આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો, કારણ કે આ સમજણ તમારા માટે ભલે પરીક્ષાની દ્રષ્ટિએ વધારે અગત્યની નથી, પણ તમને ખબર હોવી જ જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ પૂછાય છે કે પ્રમાણસૂચક સૂત્ર એટલે શું છે? તો અણુસૂત્ર હોય એમાંથી જો કોઈ સંખ્યાઓ સામાન્ય નીકળતી હોય તો જે વધે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. એના અણુવર્ગો તો શું કહેવાય? એનો અણુવર્ગો તો પ્રમાણસૂચક સૂત્ર ભાગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર કે અણુસૂત્રની ગોતવું કઈ રીતે? પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર આપણે ગોતવા કઈ રીતે? તમે કહો સાહેબ અમને ખબર જ હોય ને. ખબર હોય ક્યારે ખબર હોય? આપણને લોકોને જ્યારે આપણને પદાર્થ આક્યો આપ્યો એ ખબર હોય ત્યારે. દાખલા તરીકે તમારા હાથમાં એક સફેદ પદાર્થ આપી દે, તમને કહી દે કે આનું નિયમક છે, તો તમને ખબર પડી જાય કે ભાઈ આમાં NaCl છે, આનું અણુસૂત્ર. એ જ આનું પ્રમાણસૂચક સૂત્ર થશે. પણ તમને એક સફેદ પદાર્થ કોઈ પણ રંગનો પદાર્થ આપી દે, એ પદાર્થ કેવો છે એ ખબર નથી, તો એ નક્કી કરવા માટે આપણે પ્રમાણસૂચક સૂત્રોના આણ્વિક સૂત્ર જાણવા માટે અગત્યના કેટલાક સ્ટેપ ભણવા પડે. કેટલા અગત્યના સ્ટેપ છે? તો કે 5. ખૂબ જ અગત્યના અને આરામથી અને સહેલાઈથી આવડી એવા 5 સ્ટેપ છે. જો એ 5 સ્ટેપ આપણને આવડે તો તમને કોઈ પણ XYZ કોઈ પણ તમને અજ્ઞાત પદાર્થ આપી દે, તમે એનું અણુસૂત્ર ગોતી શકો, એનું તમે પ્રમાણસૂચક સૂત્ર પણ ગોતી શકો. એટલે તમે લોકો જો તમારી પાસે 9મા ધોરણની વિજ્ઞાનની ચોપડી હોય તો એક વખત એ ચોપડીની અંદર પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વિશેની માહિતી હોય જરા જોઈ લેજો. આ સમજ તમને નેક્સ્ટ આવતા લેક્ચરમાં કઈ રીતે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર ગોતવું એ હું તમને લોકોને આવતા લેક્ચરની અંદર સમજાવીશ.